નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢથી। વાત કરીશું કે જૂનાગઢ જિલ્લાની અંદર ધંધુસર ગામની અંદર પાછલા અનેક વર્ષોથી રાની જે પરંપરા આધુનિક યુગમાં પણ નિભાવવામાં આવી રહી છે। નવજાત બાળક અને તેના પરિવારના સભ્યને ગંધર્ભ પર સવાર કરીને સમસ્ત ગામ અને પરિવારોનું કલ્યાણ થાય તેમજ ગામ પર આસુરી અને શક્તિનો પડછાયો ન પડે તે માટે રા કાઢવાની વિશેષ પરંપરા આજે પણ જોવા મળી છે। મારું નામ ભીમાભાઈ ચાંદેલા, ધંધુસરના જ વતની છે। આ અમારી જૂની વર્ષો જૂની પરંપરા છે। દર પેઢી અમે સાચવી રાખી છે રા કાઢવાની। કોઈને દીકરાની માનતા હોય, પોતાના પુત્રની માનતા હોય કે હું ભાઈ રા થઈશ, બારીના ભગવાન સારું કરશે, એટલે દીકરાનો જન્મ થાય એટલે અમે રા ખાઈએ છીએ। એમાં શું હોય છે, કેવી રીતે કાઢવામાં આવે છે? બસ એ રંગ રોગાન કરી અને જે નાના બાળકનો જન્મ થયો હોય એને પગે લગાડે એટલે એને કોઈ જાતનું તકલીફ, બીક નામનો ડર નીકળી જાય એના હૃદયમાંથી કે બે નાનો બાકડો આવે, બે છોકરા। આ અત્યારેથી જ એને છે ને ટ્રેનિંગ દઈ દેવાની। હવે એક છોકરો કહેવાય છે, બાળક બીવે નહીં। આખી પરિક્રમા કઈ રીતના ફરે? પરિક્રમા અમે ગામમાં ફરીએ અને જ્યાં જ્યાં લગ્ન થયા હોય, જેના દીકરાના લગ્ન થયા હોય ત્યાં, જેને ત્યાં દીકરાનો જન્મ થયો એની વાર હોય ત્યાં અમે ફાળો એકત્રિત કરી અને ગામના સારા કાર્યોમાં વાપરીએ છીએ। ગધર્ભ શા માટે? ગધેડું શા માટે? ગધર્ભ તો શું છે કે આ એક માન્યતા લોકવાયકા હેલી આવે છે કે અત્યારે આની માથે બેસે તો બીક ન લાગે કોઈ બાળકને કે ઘોડે ચડવાનું। આ અમારે છત્રી કાત્યાવાનું પરંપરા હેલી આવે છે અને અમે બધા એ સ્વીકારી છે। હાજી, નામથી મારું નામ સિનુભાઈ મોહનભાઈ દીવરાણીયા, હું હાલ ધંધુસર ગામનો સરપંચ છે। આ અમારે વર્ષો જૂની પરંપરા છે, બાપ દાદાના પર માની લ્યો કે 200, 500 કે 1000 વર્ષ, અમને એક્ઝેક્ટ યાદ નથી પણ પુરાની આ પરંપરા છે। અને આમાં જે માનતા કરે, જે લોકો જેને કે બાળક ન હોય અને માનતા કરે એ લોકો રા થાય, અથવા તો કોઈ પણ એને કામ કરવાનું હોય ને એવી શ્રદ્ધા હોય તો એ માનતા કરે અને રા થાય। અને આ વર્ષો જૂની પરંપરા છે, આમાં આખા ગામમાં રા ફરશે। પછી એમાં જે કંઈ ફંડ એકઠું થાય એ ગામના વિકાસના કાર્યોમાં ઉપયોગી થાય એવી રીતે વાપરવામાં આવશે। ખાસ કરીને આ ગધર્ભ ઉપર બેસાડવાનું કારણ શું છે? એનું કારણ તો વર્ષો જૂનું છે કે બાળક અત્યારે નાનું હોય એને આ સ્વરૂપમાં જો રા બતાવવામાં આવે તો ભવિષ્યમાં કોઈ વસ્તુથી ડરે નહીં, એવી એક લોક માન્યતા